ભુજ શહેરની આગ નિવારણ અને બચાવ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ભુજ નગરપાલિકાના ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશનને ₹7.10 કરોડની કિંમતનું આધુનિક ટર્ન ટેબલ લેડર TTL ફાળવવામાં આવ્યું છે। આ સાધનના લોકાર્પણ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, મહીદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઠક્કર, કમલભાઈ ગઢવી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાધનનું લોકાર્પણ કર્યું હતું। આધુનિક ટર્ન ટેબલ લેડરની વિશેષતા એ છે કે તેની બૂમ શાફ્ટ આશરે 27 મીટર ઊંચાઈ સુધી વિસ્તરી શકે છે, જેના કારણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના કે કોઈ વ્યક્તિ ઊંચાઈ પર ફસાઈ જાય તેવી પરિસ્થિતિમાં ફાયર ફાઇટર સરળતાથી ત્યાં પહોંચી બચાવ કામગીરી કરી શકે છે। આજે એક આપણે 27 મીટર ટર્નટેબલ લેડરનો એક આપણે લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો હતો, જેનામાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી અને કારોબારી ચેરમેન શ્રી મહીદીપસિંહ જાડેજા જેઓ દ્વારા આજે ભુજ ફાયર બ્રિગેડને એક અદ્યતન 27 મીટરનું ટર્નટેબલ લેડર આપવામાં આવ્યો હતો, જે ગુજરાત શહેરી વિકાસ વિભાગ ગૃહ નિર્માણ તરફથી એક ટર્નટેબલ લેડર જે હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર રેસ્ક્યુ કામગીરી કરવા માટે આ ટર્નટેબલ લેડરનો ઉપયોગ કરવામાં આવશે કે કોઈ બિલ્ડિંગની અંદર આગ લાગી ઉપરના માળે તો એ જગ્યા ઉપર કોઈ વ્યક્તિ ફસાણો છે અથવા આગ બુઝાવવાની કામગીરી કરવાની છે તો આ ટર્નટેબલ લેડરથી આપણે કામગીરી કરી શકશું।